વિષ્ણુ સહસ્ત્ર પાઠના નામોનું નિત્ય કથન શ્રવણ કરવાથી જીવનના સમૂળ પાપો નાશ થાય છે। તો આજે આપણે આ પાઠનું કથન કરીશું। તો આપ સૌને મારી નમ્ર અપીલ છે કે આપ સૌ સાંભળશો। વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ। અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ મસ્તક સાથળ અને બાહુવાળા પરમાત્મા તમને નમસ્કાર હો। હજાર નામવાળા અને હજાર કોટી યુગોને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમન હો। જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો। જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો। હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો। જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાના વાળા છે અને જે સર્વ પ્રાણી પદાર્થના નિવાસ સ્થાન છે એવા વાસુદેવને નમસ્કાર હો। બ્રહ્મા સ્વરૂપ અને બ્રહ્માંડનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો। જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો। ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો। જેમ આકાશમાંથી પૃથ્વી પર પહેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે। જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવા આ માર્ગ નિષ્કુંઠ છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જણાવે છે। બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે। જે મનુષ્યની શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહનકાળ અને સંધ્યાકાળ વખતે 2 વાર કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેના સર્વ પાપો કર્મો નાશ પામે છે। જે મનુષ્યના આ સ્ત્રોતનો પાઠ ભાવ ભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે અને તેના ઉપર સર્વ ગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે। જેણે શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક આ સ્ત્રોતનું ધ્યાન કર્યું છે કે શ્રવણ કર્યું છે કે આ પાઠ કર્યો છે તેને સર્વદાન આપ્યા અને દેવોની રૂડા પ્રકારની પૂજા કરી એમ સમજવું। જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેણે આ લોક પરલોક કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે। હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસી અને આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોને દાન ફળ આપે પામે છે। વળી જે મનુષ્ય નિત્ય શિવાલય અથવા તુલસીના વનમાં બેસી તે નિત્ય વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષને પામે છે એમ ચક્રધારી ભગવાનનું આ વચન છે। ઇતિ ત્રિશ્રી જન્મ મહાભારત ભીષ્મ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સ્ત્રોત્ર સંપૂર્ણમ। જય શ્રી કૃષ્ણ। શ્રી કૃષ્ણમ શરણમ મમ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ પાઠનું નિત્ય શ્રવણ થાય તો નિત્ય શ્રવણ અને કથન કરો। જય શ્રી કૃષ્ણ।